હર હર મહાદેવ, જય ભોળાનાથ। મિત્રો, જો આપણે દુકાને પહોંચી ગયા છીએ। દુકાને જો આપણે દુકાન ખુલી ગઈ છે। આજના વિડીયોમાં તમને જે આજે દુકાને જે કસ્ટમર સાથે જે લાઈવ વાત થાય તે આજે વિડીયોમાં બતાવી દઈશ। અમારા જો સત્યાભાઈ છે આખો દિવસ મોજમાં જ હોય। જો આ શીપુભાઈ અને આ અરુણભાઈ, આ બંને ભાઈ અમારી પાસે સ્પ્રે લઈ ગયા છે। જો એને સ્પ્રે આપણે આપી દીધો છે। અરુણભાઈને જો આપણો સ્પ્રે ગમી ગયો છે। મિત્રો, આપણી પાસે કસ્ટમર આવી ગયા છે અને લેડીઝ કવર અને ગ્લાસ બે આપણે લગાડી દીધો છે। તો તમારા ફોનમાં પણ જો આવું કવર અને ગ્લાસ લગાડો તો આવજો। આપણા મિત્ર જો આઈફોનમાં ચાર્જિંગ કરવા માટે કટકો લઈ જાય છે। આપણે જે ઇન્સ્ટાગ્રામમાં સ્ટેન્ડની રીલ મૂકી હતી ને એ જોઈને આપણે જો આ મિત્ર આપણી પાસે લેવા આવ્યા છે, એ એમ જ કહેતા હતા કે આવું સ્ટેન્ડ મારે જોતું હતું। આપણે એને આ સ્ટેન્ડ આપી દીધું છે। પછી ત્યાં જો અમારે ઓનલાઈન વાળા ભાઈ આવી ગયા, દાઢીને જો એના ચશ્મા ને પણ તો આપણે ઓનલાઈન પાર્સલ આપી દીધું છે। જો એનો થેલો તો જો કેટલો ભરેલો છે। જો હા તો ઉપડા છો એ ભાઈ। હવે આપણે ફ્રી થઈ ગયા છીએ। જો બહાર આવ્યા ત્યાં જયદીપભાઈ શિવ મેડિકલ વાળા જો તાળું મારવાની તૈયારી કરે છે। જો એટલી સ્પીડમાં તાળું મારે ને જેટલી એટલી ઉતાવળ છે ને વાત પૂછોમાં તમે। હાલો મિત્રો, આપણે પણ જમી લેશું। જમીને આપણે દુકાને આવી ગયા છું। ત્યાં આપણે જો દાદા આવી ગયા છે। દાદાને હર હર મહાદેવ આપણે કહી દીધું છે। ત્યાં જો આપણે કૃષ્ણાભાઈ અને આપણે ભાઈ આર્યનભાઈ બે આવી ગયા છે અને આપણા વેપારી જો માલ દેવા આવ્યા છે ને તો બે ધ્યાન રાખીને બેઠા છે। જો કેવા ધ્યાન રાખે છે। પછી જો આપણા મિત્રએ જે કિચન ઓર્ડર દીધો હતો ને લેવા માટે આવી ગયા છે। જે ખિલોરી ઠીક એવા છે ને જો બંને સ્પ્રે અત્યારે ચેક કરે છે બે એકાબીજા। જો બે કેવા પ્લાનિંગથી ચેક કરે છે। જો સ્પ્રે એકાબીજાને બતાવે છે। જો સ્પ્રે પછી આપણા ફોલોઅર્સ આવી ગયા છે। જો એને આપણે ફિંગર સ્લિપ આપણે એકદમ તદ્દન ફ્રી આપી દીધી। પછી ઇન્સ્ટાગ્રામમાં આપણું જો લેમિનેશનની રીલ જોઈને આપણે દેવગામથી આપણા મિત્રો આવી ગયા છે લેમિનેશન લગાડવા માટે। પછી જો આપણી પાસે બે મિત્રો આવ્યા જેને એને ફાસ્ટ ચાર્જિંગ થાય ને એવો કેબલ જોતો તો આપણે એને એવો કેબલ આપી દીધો છે। પછી જો આપણા મિત્ર આવ્યા તો એને આઈફોન 13 છે એ કે પ્રાઇવેસી ટફન બાજુવાળા ન જોઈ ને એવું ટફન નાખી દીધું। આપણે એને એવું ટફન નાખી દીધું છે। મિત્રો, હવે સાંજ પડી ગઈ છે। આજ માટે બસ આટલું। હવે કાલે એક નવી સફર શરૂ કરીશું।